છોટાઉદેપુરમાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે। વાહન ચાલકોમાં જાગૃતિ અર્થે વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને લોકો સુરક્ષિત મુસાફરી કરે તે હેતુથી વિનામૂલ્યે હેલ્મેટ વિતરણનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો। ટ્રાફિક જાગૃતિ લાવવાના અભિયાન અન્વયે જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ એડી ચૌહાણ, જિલ્લા ટ્રાફિક ટીમ તેમજ જોજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આ સામાજિક સુરક્ષાના કાર્યક્રમમાં ઉમિયા બિલ્ડટેક પ્રાઇવેટ લિમિટેડ દાહોદ દ્વારા આર્થિક અને સાધન સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો। જોજ ભીલપુર ફાટક ખાતે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગર પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકોને અટકાવીને દંડ કરવાના બદલે તેમને સુરક્ષાનું મહત્વ સમજાવ્યું હતું। પોલીસ ટીમ દ્વારા વાહન ચાલકોને વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં હંમેશા હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। પોલીસની આ નવતર અને માનવીય અભિગમવાળી કામગીરીને સ્થાનિક પ્રજાએ બિરદાવી હતી। આજરોજ છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ તેમજ જજ પોલીસ સ્ટેશન દ્વારા વિનામૂલ્ય હેલ્મેટ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે। આ હેલ્મેટ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પબ્લિકમાં હેલ્મેટ પહેરવા બાબતે અવેરનેસ આવે અને હેલ્મેટ પહેરી પોતાના જીવન સુરક્ષિત કરે એ માટે આજરોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં સહયોગ હોટલ રતનમહાલના માલિક દ્વારા પણ સહયોગ કરવામાં આવેલ છે।